કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન। ભાજપ સરકાર સામે સત્યની જીત નામે પદયાત્રાનું આયોજન કરાયું। કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પદયાત્રા શરૂ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી। કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો। સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડીને કેસ રદ કરવામાં આવતા કોંગ્રેસનું પ્રદર્શન। આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બરી કરેલા છે અને કેસને અમે આવકારીએ છીએ। સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો પર જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને 2027માં ગુજરાતમાંથી ઉખાડી પાડવાનો જે રાહુલ ગાંધીનો નિયમ છે એ સાથે અમે ખભે ખભા મિલાવીને કામ કરીને 2027માં આ તાનાશાહ સરકારને ઉખાડી પાડવામાં અમે કોંગ્રેસના કાર્યકરો સાથે રહી ને એમની સાથે રહીશું। સત્યમેવ જયતે।